રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકરજણી જય જલારામ જય જિનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, મારા બાપલીએ બિલકુલ મોજમાં રહેવાનું. કાં વાલી? અમારા વાલીને જો ઉઠતા આવે તો હજી નીંદર આવે પાછી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. આ રાત આખી હુતી ક્યાં ગયું બધું? રાતે ઉઠી ગઈ પછી એક વાર વોશરૂમ ગયા તા, નીંદર ઉડી ગઈ ને પછી નીંદર નહોતી આવતી. એવું છે? કઈ વાંધો નહીં, ચાલો તો હમણાં ચા પાણી નાસ્તો ને બધું થઈ જાય પછી તું સુઈ જા પાછી. પૂછી આવું કેટલાક પીવો ચા પાણી નાસ્તો અમારે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ક્યાં પૂછો ચા પાણી? થઈ જ ગયો હે ને? તો વાંધો નહીં, ચલો. અમારે વાલીને હે ને ભૂખ બહુ લાગી ગઈ છે તો સવાર સવારમાં પહેલા એને જમાડી દઈએ, નાસ્તો કરાવી દઈએ. આમ તો જમાડવાનું બપોરે હોય, નાસ્તો કરાવી દઈએ ને પછી પાછી એને પોઢાડી દઈએ. પારણી હે હું ગાવ? હાલેડું. પારણીયું બંધાય માં યશોદા ગીત ગાય, લાલો મારો પારણીયામાં ક્યારે પોઢી જાય. બરોબર ને? એમ જ હોય ભાઈ, બીજું કઈ ઘટે જ નહીં આપણી પાસે. હે હું મેં કીધું તમે બનાવેલું ગીત ગાઓ. બનાવેલું નું આવડે ને હવે. એ તો ક્યારેક જ મારા શબ્દોમાં, મોઢામાંથી શબ્દો ક્યારેક જ નીકળે. શબ્દ તો એવા જ ગોઠવાના હતા પણ હવરું ગોઠવે હાલી ગયો, હવરું ન આવ્યું. હવરું હાલી. આને તો હું કેમ દર વખતે કેમ હું ઊંધું જ બોલતો એના જેવી વાતો કરજે. બોલો હવારમાં હે ઊંધું બોલવાનું નથી કેતી પણ હા એટલે એમ નહીં તો શબ્દ ઊંધા એમ શબ્દ ઊંધા બોલતા હતા ગોઠવેલા. મારા લાલાને હિચકે હિચકાવો, એના ગીતડા હું મધુરા ગાવું. વાહ વાહ, પ્રેક્ટિસ કન્ટિન્યુ. જોઈ લે આને હવે કઈ કહેવાય. કયો રાજુભાઈ હમણાં કીધું ના કઈ કહેતા નથી એટલે મને લાગે રાજુભાઈ વિડીયો જોવાનું બંધ કર્યું લાગે છે હમણાં. મારે એને ઠપકો તો આપવો જ પડશે. શું કે ઓફિસ તો આવે છે પણ હવે એ હમણાં છે ને બિઝી માણસો બહુ થઈ ગયા છે. આપણે જેવા ગરીબ માણસ નો બોલાવે ને તો પછી ઊંચામાં આવી ગયા હોય ને એટલે. હા જો સાંભળો ને રાજુભાઈ, આપણે નબળા માણા રહ્યા, નબળા આપણે થોડી એને કેપેસિટી કરી શકીએ. રાજુભાઈ જો એમ છે ગમે એમ તો મારી વાલી કઈ વાંધો નહીં. ચાલો તો ફટાફટ પેલા ચા પાણી નાસ્તો ને બધું કરી લે. આ તો હવારમાં આવી મજાક મસ્તીઓ હાલે રાખતી હોય તો હું હવારમાં થોડીક મજાક મસ્તી કરી લઈએ ને તો આખો દિવસ એકદમ આમ કહીએ ને કે ફ્રેશ જઈએ એવું હોય. એવું હું માનું. તો તમારામાંથી કેટલા લોકો આવું માને છે એ તમારે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવવાનું છે. ને બાકી અમારે આવી ગયો છે અહીંયા ચા પાણી ને નાસ્તો. ચા પાણી નાસ્તો કરવો હોય તો પધારી જાઓ. બરોબર? चाय पानी नाश्ता हो गया है हमारा और अभी बनने जा रही है मस्त मजा की छाछ જ કહેવાય કે શું કહેવાય? હા છાछ હિન્દીમાં કંઈક એવું જ કહે છે. બરોબર ને? એ તો ગુજરાતી છાશ કહેવાય. છાछ એવું કંઈક કહેવાય. હવે મને નથી ખબર, હવે બોલતા નથી આવડતું. હું છ છત્રીના બે છ છાछ તો બને છે મસ્ત મજાની છાछ. કઈ વાંધો ને. અને આજનો આપણો શું વિચાર, આપનું આજનું જ્ઞાન જે કયો હોય જે ગણો હોય તો પેલા હાલો ને છાસ નું પતાવી લઈએ પછી જ આપણે કરીએ. છાસ રડી દઈએ ને પછી આપણે. આ ગઈ આપણી છાસ એટલે કે દહીં. આ ઇગ્નોર કરજો ભાઈ. તો સાહેબ દુનિયા શું કહે છે ને એ વિચારવા કરતા તમારું દિલ શું કહે છે ને એ કરજો. કેમ કે દુનિયા તો પારકી છે ને દિલ આપણું પોતાનું છે. શું કેવું તારું? સાચી વાત ને? એટલે જ અમે હવે બધું મૂકી દીધું. દુનિયાને તો છે ને આમ કહીએ ને જનરલી સારું કરશો તો બી દુનિયા વાતો કરશે અને ખરાબ કરશો તો બી વાતો કરશે. સારું કરશો તો જોઈ નહીં શકે એટલે વાતો કરશે બળતરા નહીં લીધે, અને ખરાબ કરશો તો તમારી વાતો કરવાના જ છે. તો એ કરવા દેવાની, આપણે આપણી મસ્તીમાં રહેવાનું. એટલે જ તો કીધું ને કે કોઈએ પૂછ્યું હતું કે તમે આટલા બધા ખુશ રહ્યો છો કેમ, તમારું ખુશ રહેવાનું કારણ? તો મેં કીધું કે બસ જિંદગીની ગાડીમાંથી એ સાઈડના ગ્લાસ જ કાઢી નાખ્યા જેમાંથી છૂટેલા રસ્તા અને સંબંધ હતા. ચલો મસ્ત મજાની છાશ હવે રેડાઈ ગઈ છે આપણી.
અને આપણે પણ હવે મસ્ત મજાનું તૈયાર થઈને ઓફિસે નીકળી જવાનું છે, કારણ કે આપણો પણ ટાઈમ થતો આવે છે. મોટર પણ આ અમારી છે ને હવે ગાજવા માંડી છે. એનું રીઝન ખબર નથી પડતી. નવી નવી હતી ને ત્યારે એટલો બધો અવાજ ઘોંઘાટ નથી કરતી, અને હવે જોઈ લો, સાંભળો તમે, આવો અવાજ કરે છે. હવે કોઈ ઇલેક્ટ્રિક વાળા હોય અને વિડીયો જોતા હોય તો કહેજો ભાઈ અવાજ શેનો હોય, કે જૂની થાય એમાં અવાજ કરવા જ માંડે ઘરવાળીઓની જેમ. હે સાચું કે જો હું મજાક કરું છું અત્યારે, પણ આમ તમારે મજાકમાં સાચો જવાબ દેવાનો છે. તમારા નવા લગ્ન થાય તમારે ત્યારે તમારી ઘરવાળી એટલે કે તમારી પત્ની એટલે કે મારી પત્ની પણ એમાં આવી જાય ત્યારે હાવ આમ હોય ખબર ને. અને જેમ જેમ આગળ રસ્તા એટલે કે વર્ષો પછી વર્ષો વધતા જાય એમ એનું મોઢું આ થવા માંડે. ના આ જનરલી હું વાત, મજાકની વાત છે આ. તારે છે ને સિરિયસ લઈ લેવાનું નહીં જરાય. તો મજાકની જ વાતમાં જ પૂછું છું. તમે જેમ પ્રશ્ન પૂછ્યો હા. એમ સામેથી જવાબ માંગે ને કે ધવલભાઈ પેલા તમે જવાબ આપો. તેથી તમે બુલેટ વાળું જો પ્રશ્ન મૂક્યો તો હા કે કોણ અવાજ વધારે કરે તો એમાં સામે આવ્યો ને કે પેલા તમે કયો. હા તો એની જેમ આમાંય તમને કહે ને કે ધવલભાઈ પેલા તમે જવાબ દો. ના મારી વાલી તો એવી નથી હો. પેલા એવી હતી એમ નહીં બિલકુલ ના માખણ તો હજી બને છે યાર. હે પણ માખણ તો હજી બને છે. હુઈ જા. હા હાલો બોલતી નહીં ને મારી દઈ ઝાપટ. રાજુભાઈ પૂરું કરી દે ઓફિસે. ચલો વાગી ગયા છે 11:05. તો આપણે આરામ કરતા હતા અને મમ્મી નાહી ધોઈને ફ્રી થઈ ગયા, રેતી શેકીને. પછી મમ્મી વળગી ગયા છે. જે તુવેરની દાળ આપણી બની ગઈ છે ને કમ્પ્લીટ વીણાઈને, એમાં એરંડિયું ભેળવવાનું છે. તો મમ્મી અહીંયા લઈ લીધી છે દાળ, એરંડિયું અને કોથળિયું પ્લાસ્ટિકની. મમ્મી કે ભરીને પેક કરીને મૂકી દે. ને આજ કંઈક મમ્મીએ નવી સાડી લીધી જે આપણે લઈ દીધી હતી ને એ વાળી એ પહેરી છે, લીધી છે નહીં. મીન્સ કે મમ્મી કે આજ નવી પહેરું. મેં કે પહેરો, ટ્રાય કરો. એટલે મમ્મી અહીંથી નવું મુહૂર્ત કર્યું છે. ખબર નહીં કઈ બાજુ જવું હોય મમ્મીને ફરવા. કા મમ્મી ગામમાં જવાનું? શું વાત છે. એરંડિયું ભેળવવાનું છે. મમ્મી કે મીઠો પાવડર નથી લગાવવો, જે આપણે બોરિક પાવડર આવે એની જગ્યાએ કે એરંડિયું ભેળવીએ ને તો ઉપાધિ નહીં બગડવાની. તમે કીધું એરંડિયું લગાવી દો. અને કે અમથું ખાવામાં થોડુંક સારું હેલ્થ માટે. કેમ મમ્મી એરંડિયું? એટલે હવે બધી દાળમાં પેલા એરંડિયું લગાવી દે. ચલો વાગી ગયા છે કેટલા 12:30 થઈ ગયા છે. ફાઇનલી આપણી થાળી બનીને આવી ગઈ છે. ટામેટાનું શાક છે. મમ્મી હોય અહીંયા હળદર અમાર વધારે સ્પેશિયલી, અને રોટલી છે અને સલાડ છે. 5 કેરીની ચીર છે. બસ આપણે આટલી જ ખાવાની છે. તો આવું કંઈક આપણું આજનું મેનુ છે. છાશ હજી ઘટે છે આપણા ભાણામાં, તો આપણે બપોર આગળ લઈએ શાક, રોટલી, સલાડ ને કેરી. મમ્મીને છે સાંજની ભાજી અને પાઉં પડ્યા હતા, એ વાળી ભાજી અને પાઉં છે. તો મમ્મી પાઉંભાજી ખાશે અને આપણે આ બધું ખાઈ લઈએ. ચલો તમારે કોઈને બપોરા કરવા હોય તો આવી જાઓ. મમ્મી આવ્યા એમનું લઈને. હો ભાઈ જો છાશ બાશ ને ભાજી ડબ્બા ડબલ્યુ ને સલાડ છે ને કેરીને ચીરું રાખી 4-5 મમ્મીએ. કેમ કે મમ્મી કે મારે વધારે નથી ખાવું. કેમ મમ્મી? તો ચલો આવી જાઓ. બપોરા કરવા હોય તો બપોરા કરવા. ચલો વાગી ગયા છે 6:45 જેવું, અને મમ્મી વળગી ગયા છે રસોઈમાં. તો આપણે કાલે પલાળ્યા હતા ચણા ને મગ, પણ કાલે ખાધા હતા. આપણી હાલત હતી કે કાવા ટાણે હાવ ખરાબ, એટલે આપણે ચણા મગ ના પાડી કે આપણે ખાવા નથી. તો પલાળેલા હતા એ ફણગી ગયા છે. મેં કીધું તમારે ધવલ બે માટે મેં કીધું મિસળ પાઉં જેવું કંઈક કરી નાખો. સાદું સિમ્પલ મિસળ પાઉં પણ પૂરું ન કહેવાય, કેમ કે એમાં ટોપરું ને એવું બધું સૂકું ટોપરું હોય, શેકવાનું હોય, ડુંગળી શેકવાની હોય, એવું ઘણું બધું લાંબી પ્રોસેસ થઈ જાય. મમ્મીને એટલું બધું ક્યાં કરાવો, એટલે મેં કીધું શોર્ટકટમાં આપણે કરી નાખીએ એ રેસીપી. તો મમ્મી અત્યારે વઘારે છે ચણા અને મગ, બાફેલા ફણગાવેલા હતા એ વાળા. મિસળ પાઉંનો મસાલો એડ કરી દેશે, ડુંગળી, ટામેટો અને લસણની ગ્રેવી એ નાખીને. પછી જોઈએ કેવી રીતના મમ્મી કરે છે. પહેલાં આપણા માટે બને છે રોટલીનું છાશવાળું શાક, કેમ કે આપણે ખાવું જ નથી ચણા મગ. કાલે હેરાન થઈ, આજે બિલકુલ ઈચ્છા નથી કે હું ચણા ને મગ ખાઉં. એટલે મેં કીધું મારા માટે તમે રોટલીનું છાશવાળું શાક બનાવી દો, અને તમારા ધવલ માટે એ બનાવી નાખો જે મિસળ પાઉંવાળું છે. અને સબ્જીનો ફોન આવી ગયો કે નીકળી ગયા છે, તો મેં કીધું છે કે તમારે બ્રેડ ખાવી હોય તો બ્રેડ લેતા હો, અધરવાઇઝ મમ્મી રોટલી બનાવી નાખશે. હાલો તો બાએ બનાવ્યું છે રોટલીનું શાક. બા કેમ બનાવ્યું? જો રોટલીનું બટકા છે ને કરીને એમાં છાશમાં પલાળ્યું, પછી ટમેટું, મરચું,
ને આદુ ત્રણેય નાની નાની કટકી બનાવી. પછી તેલ મૂકી ને પહેલાં વઘારી નાખ્યું મરચાં ને આદુ ટમેટા એનો વઘાર લીધો. પછી નાખી છાશ ને રોટલી. હું બરોબર ને આપણે મનના મોરા રહ્યા ભાઈ આપણે જે કે એમ કરીએ જો એટલે પાછું અમારે આને જો ભૂત ટાણે ડિસ્કો કરવાનું થાય અને ખાવાનું ટાણું થાય ને પણ કાંઈ વાંધો નહીં લાલ પીળી બાઈ લાઈટ કરો મારે પ્રજ્ઞા વહુને જોવા છે કાળા છે જોઈ તો લીધા હવે હું જોહે ના ના પણ એવા ગીત ગઈ ને કઈ વાંધો નહીં ચલો હજી આપણે જસ્ટ 8 ને 10 થઈ છે ને આપણે ઘરે પહોંચ્યા છીએ ને લબક જબક થતું હશે કઈ વાંધો નહીં એવું હલાવી લેજો ને આપણે ખાવાનું છે આજે ગરમા ગરમ આવું મિસળ મમ્મીએ બનાવ્યું છે એટલે હવે બસ જોઈએ. બન્યું છે કઈ શંકા ન કરતા એવું છે? બાજુમાં દીદી આવી દીદી ખાલી આપી આવ્યો ને હા? આમ કરીને અમે ચાખ્યું ચમચીથી તો ચાખીને કે મસ્ત બન્યું કે બાત કોણ ઈ કે તૈયાર લીધું લાગે તો કે ના ના બાઈએ બનાવ્યું તો કે ઉપર હું રેસીપી પૂછ્યો બાને રેસીપી પૂછવા તો બાની નીકળી ગઈ તો એટલે જ બાએ નવી હાડી પહેરી લાગે છે હરખ હમાતો નથી એટલે રખમાં બાઈએ નવી સાડી પહેરી હતી હવે હારે છે તમે બ્રેડ લેવા બ્રેડ મેં કીધું જો કહે તો રોટલી નહીં તો મમ્મીને કહો બ્રેડ સેવ છે સેવ લઈ લો લીંબુ તો નાખવું હોય તો નાખજો મમ્મીએ ફાડું તો નાખ્યું છે ના મારા છે ને બપોર તને ખબર છે હરખા એનો તાબો દીધેલો છે એટલે બહુ ભૂખ નથી બહુ તો તમે ભૂખ. મેં કીધું તાર સમજી ગઈ કે મારે ખાવું હોય છે તો બ્રેડ લેતા આવે નકર રોટલી એટલે હું સમજી ગઈ કે આ સાઈડ ને બહુ ઈચ્છા નથી જ ખાવાની પણ જો એમાં શું છે કઈ વાંધો નહીં અમારા સ્ટાફ મેમ્બર આજે બધાને જમાડ્યા તો ગયા હતા હોટલમાં ત્યાં હતા સુરમાના લાડુ તો સુરમાના લાડુ ત્રણ થઈ ગયું માથે જતા 5 રોટલી થઈ ગયું ને હવે ન હોય કઈ દાળ ભાત ને આજે સ્કીપ કરવા પડ્યા નહીં તો મારા જીવથી પણ વાલા મને દાળ ભાત હોય પાજી મારે સ્કીપ કરવા પડ્યા કારણ કે લાડવો ખવાઈ ગયા ને ત્રણ લાડુ એ જીવ કરતા વધારે વાલો છે જુરમાન લાડુ તમને નથી ભાવતો એ તો ભાવે જ છે તો પછી બસ કોઈ એટલે જ કહું ને કે દાળ ભાત ને પછી તો એ તો આપણે ગમે ત્યારે પાછા ઈઝી થઈ જાય ઈધર ઉધર આ મારી વાલી હમણાં નથી ને એટલે પછી લાડવા ન થાય તો મમ્મીને આવડે ચુરમન લાડવા તો લે આવડે? મમ્મીને આવડે છે હાલી હું નીકળ્યા હો ચૂરમાના લાડુ મારે ઓલા ઢોહાના ખાવાસ બોલો શું કરશું કામ કામ ન થાય એવા ગામડે જવું પડે એવા ગામડે જવું પડે ત્યાં છે ને છાણાનો ભઠ્ઠો કરવો પડે એમાં ઢોહા થાય. એમાં ઢોહા થાય પેલા ઓલા બ્રાહ્મણો આવતા ને બ્રાહ્મણો જમાડતા ત્યારે બ્રાહ્મણો બધા ઢોહાના લાડવા બનાવતા ચાલુ ગઈ પેલા ફ્લેશ ભલે જ ના ચાલુ હોય પણ તારે શું કામ છે ન આવે એટલું ભલે નો આવે મારે આવે છે તોય બોલ હા હા કોણ આ ઊભી રહે તો કોનો પ્રકાશ હે હું થોડી કહું કાં હું કામ તમે કીધું તું કેશો પ્રકાશ નો આવે લાઈટનો પ્રકાશ ના હે આવે. લાઈટનો લાઈટનો પ્રકાશ હોય એવું છે મેં જ કીધું કોઈ પ્રકાશ વળી તો હોય પ્રજ્ઞાન પ્રકાશ રાશિ કો હાલી ગયું ભાઈ કન્યા રજી ભાઈ રાજુભાઈ મારે મારો કાનો બરોબર છે હાલો તો કઈ વાંધો નહીં હવે વાતું જીતું બહુ લાંબી થઈ ગઈ હવે પેલા હે ને ખાઈ પી લઈ પછી મળીએ પાછા આપણે